નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર મહેસાણાથી, જ્યાં ખેરાલુ નગરપાલિકા હાલ એક્શન મોડમાં છે, કારણ કે શોભાયાત્રામાં પથ્થરમારો થયો એ વિસ્તારમાં બુલડોઝર ચાલ્યું છે। પથ્થરમારો થયો તે વિસ્તારમાં દબાણ ઉપર તવાઈ બોલાવવામાં આવી છે। અગાઉ નોટિસ આપી દબાણ ઉપર બુલડોઝર ચાલ્યું હતું। ખેરાલુમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની આ કામગીરી શરૂ કરવામાં આવી છે। દબાણકર્તાઓને નોટિસ આપ્યા બાદ આ કામગીરી કરવામાં આવી રહી છે। અહીંના જકાતનાકા પાસે એ સિવાય હાટડિયા વિસ્તારમાં દબાણ હટાવી દેવાયા છે। જે વિસ્તારમાં શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો ત્યાં આ કાર્યવાહી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મનીષ મિસ્ત્રી। મનીષ, આખરે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે, કેટલા યુનિટ પર અત્યાર સુધીમાં આ કામગીરી થઈ? જી, મહેસાણાના ખેરાલુમાં થોડા સમય અગાઉ જે શ્રી રામની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો એ જ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા કેટલાક દબાણ હોવાનું તપાસમાં માલુમ પડ્યું હતું અને એ તપાસના અંતે નગરપાલિકા દ્વારા આ જે દબાણકર્તાઓ છે એમને નોટિસ પણ આપવામાં આવી હતી અને લેખિત નોટિસમાં 3 દિવસમાં ખુલાસો કરવા જણાવવામાં આવ્યું હતું। આ નોટિસ ગત 29 જાન્યુઆરી 2024ના રોજ આપવામાં આવી હતી। જોકે આ 3 દિવસમાં ખુલાસો કરી ન શકનારા જેટલા દબાણકર્તાઓ છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને નગરપાલિકા પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી લઈને સ્થળ પર પહોંચી અને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી। આવા મનીષ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો જ્યારે શોભાયાત્રા નીકળી હતી ત્યારે આ સમયે પથ્થરમારો થયો હતો અને ત્યારબાદ આ તમામ દબાણ કરાયેલા જે યુનિટો છે તે પણ ધ્યાનમાં આવ્યા હતા, જેને લઈને હવે ખેરાલુ નગરપાલિકા એક્શન મોડમાં છે। પહેલાં નોટિસ આપી અને ત્યારબાદ હવે આ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે।